મિત્રો, ગ્લોબલાઇઝેશનના જમાનામાં તમારે ત્યાં પણ બદલાવ જરૂરી બનશે. ખાલી તમને આપણી યુનિવર્સિટી યા ઇન્સ્ટિટ્યુશનમાંથી તમે સીએની ડિગ્રી પ્રાપ્ત કરી એટલે ગ્લોબલી તમે ચાલશો એવું બનવાનું નથી. યુ હાવ ટુ ચેન્જ યોર સેલ્ફ. હું હમણાં તમારી ડાયરી જોતો હતો કે આમ કોઈ ખોટું નથી લાગતું ને અહીંયા પૂછવું સારું પડે કે મારે કોમ્પ્યુટર સર્ટિફિકેટ જોઈએ. મિત્રો, આ ડાયરી જોતો હતો 50% સીએ એવા છે જેનું ઈમેલ એડ્રેસ નથી. બદલાયેલા યુગમાં અગર જો આજનો મારો ગુજરાતનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એણે જો ટેકનોલોજી એબ્સોર્બ નહીં કરી હશે તો આ ગ્લોબલ કોમ્પિટિશનમાં ટકાશે કેવી રીતે? મિત્રો, કેવી રીતે ટકાશે? એનો અર્થ નહીં તમારે ઈમેલ નહીં હોય, આમાં છપાણા નથી એમ નહીં. મારાથી એમ તો કહેવાય નહીં થાય, કારણ કે કેટલા લોકો હોય ને રાખતા હોય તો કોઈને કહેતા ના હોય, પોતાની આંતરિક વ્યવસ્થા માટે જ રાખતા હોય. પણ મિત્રો, જો જગત આવી રીતે બદલાતું હોય તો એમાં આપણે કેવી રીતે ચાલીએ છીએ? હવે તમે વિચાર કરો કે ગુજરાત ટેકનોલોજી ક્ષેત્રે જે હરણફાળ ભરી રહ્યું છે એની સાથે દરેક ઇન્સ્ટિટ્યુશનને એને મેચ થવું પડશે. દાખલા તરીકે ગુજરાત ઇવન ઇન એશિયા પહેલું એવું રાજ્ય બનશે કે જેના પ્રત્યેક ગામ બ્રોડબેન્ડ કનેક્ટિવિટીથી કનેક્ટેડ હશે. અને મિત્રો, બ્રોડબેન્ડ કનેક્ટિવિટી એટલે વ્હાઇટ હાઉસમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટેની જેટલી સુવિધાઓ હોય ને એ ગુજરાતના ગામડામાં હશે. આ વિચાર કરો કેટલો મોટો ક્વોન્ટમ જમ્પ હશે. અને તેથી એની સાથે જો આપણે આપણી બધી બાબતોનો અપગ્રેડ ન કરીએ તો ઘણીવાર ઘરમાં જો છે તમે સરસ મજાનો ટીવી લઈ આવ્યા હો, એની સાથે મ્યુઝિકલ સિસ્ટમ લાવ્યા હો, હોમ થિયેટર બનાવ્યું હોય અને રૂપિયા ખર્ચાનો આનંદ પણ હોય, મિત્રોને બોલાવ્યા હોય, પણ પછી ઘરમાં ચાલુ કરવાનું તો પેલા છઠ્ઠા ધોરણના તાબીરાને બોલાવું એટલે તું ચાલુ કર, મને નહીં આવે. દરેક ઘરની વાત કરું છું. છઠ્ઠા ધોરણના તાબીરાને બોલાવવું પડે કે ભાઈ તું મને નહીં આવડે, તું ચાલુ કર લે. મિત્રો, કેટલો મોટો ગેપ આવી ગયો છે, કેટલો મોટો ગેપ આવી છે. આમાં સારાપણું રહેલું છે. હું આ ગેપને કોઈ બોજ નથી સમજતો સમાજ જીવન માટે, પણ આપણે થોડા તો ચાલુ. આ બદલાતા યુગમાં હું ઈચ્છું કે આ ક્ષેત્રના મિત્રો એ જે એસોસિએશન ટેકનોલોજી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ આના વર્કશોપ તમારું એસોસિએશન શું કરવાનું રાખે? ટોપમોસ્ટ લોકોને બોલાવીને શા માટે એમને અપગ્રેડ ના કરવાના? અને પછી તો આ બધા એવા ક્ષમતાવાળા લોકો છે ને 2-5 આઈટી વાળા છોકરાઓને રાખી લે છે. અને મારે તો 5 છોકરાઓનો સાહેબ તમારે ત્યાં રોજગાર મળે કેટલો આનંદ આવે. અને તમારે તો બીજું છે, તમને એમાંથી ઇન્કમ ટેક્સમાં કેમ બચાવે આવડે. તો આ તમે એનો કેવી રીતે ઉપયોગ થાય તો વિચાર કરવો જોઈએ. મિત્રો, ગુજરાતમાં ઈ ગવર્નન્સના ક્ષેત્રે આજે ગુજરાતે બહુ મોટું કાઠું કાઢ્યું છે. સમગ્ર દેશમાં અહીં જે પ્રયાસો થઈ રહ્યા છે એની સહર્ષ નોંધ લેવાય છે. આવનારા દિવસોમાં બધા જ કામોમાં આ ધીરે ધીરે પોતાનું સ્થાન બનાવશે. તો ઉપયોગ કેવી રીતે થાય? એ જ રીતે ગિફ્ટ સિટી
તમારામાંથી જયારે એનું લોન્ચિંગ થયું ત્યારે ઘણા બધા મિત્રો આવ્યા હતા. કારણ મેં એ દિવસે અમારા ડિપાર્ટમેન્ટને કહ્યું હતું કે આ કામ એવું છે કે ચાર્ટર્ડ એકાઉન્ટ ક્ષેત્રે કામ કરનાર મિત્રો એ કાર્યક્રમમાં આવે જુઓ, કારણ કે સીધો સંબંધ એમનો આવવાનો છે. મિત્રો ખૂબ ઝડપથી એની પ્રગતિ થઈ રહી છે અને એક શહેરના રચનાની દૃષ્ટિથી તો એ ભારતમાં એક યુનિક શહેર બનશે, ગિફ્ટ સિટી. પણ એમાં થનારું જે કામ છે એ સમગ્ર દુનિયાના ફાઇનાન્શિયલ વર્લ્ડને આકર્ષે એવું થવાનું છે. એના ખોળિયાનું મહત્વ તો છે જ, એના શરીરનું, એના બોડીનું મહત્વ તો છે જ. કારણ કે બધા જ મકાનો 100 માળના ટાવરો હોય ને એવું મોટું શહેર હોય ને જેમાં 1.5-2 લાખ લોકો રહેતા હોય, કામ કરતા હોય, તમે કલ્પના કરી શકો જે નગર કેવું હશે. એની ભવ્યતા વગેરે બધું જ હશે, પરંતુ એનાથી વિશેષ એનો જે આત્મા છે અને તે મેઇનલી ફાઇનાન્સ, કોમર્સ, એકાઉન્ટિંગ માત્ર ને માત્ર એની સાથે જોડાયેલો છે. અને બધાની સાથે આઈટી બેકઅપ છે. અને સિક્યુરિટી દેટ ઇઝ ધ મેઇન થિંગ. દુનિયાના દરેક ઇન્સ્ટિટ્યુશનને, બેન્કિંગ ફર્મને, LIC ને બધાને આખી દુનિયામાં પોતાના જે ડાટા છે એની સુરક્ષાની ચિંતા સતાવે છે. તમારી ઓફિસમાં 500 ફાઇલો હોય તમારા કોમ્પ્યુટરમાં અને હોલેન્ડમાં બેઠેલું એક છોકરું એક ચામ દબાવીને તમારી 500 ફાઇલો ઉઠાવી જાય, તમને ખબર ન પડે. એટલા મોટા પાયા પર સાયબર વર્લ્ડ વિકસવાની સાથે સાયબર ક્રાઇમ પણ વિકસે છે. એ બધામાં સિક્યુરિટીની ગેરંટી સાથે ગિફ્ટ સિટી ઉભો થઈ રહ્યો છે અને એનો લાભ અને આ વૈશ્વિક સ્તરે એનો લાભ મળવાનો છે. પણ મિત્રો જયારે એનું કામ મળવાનું છે ત્યારે લોકલ મળવાનું છે. આ વ્યવસ્થાનો ફાયદો દુનિયા આખી લેશે, પરંતુ એનો ઇમિડિયેટ લાભાર્થી છે જે આપણા ગુજરાતના માણસો છે. એટલે આપણે પણ આપણા ફર્મ્સ, આપણું પ્રોફેશન એને એ લેવલે સજ્જ કરવું પડે. અને મને ખાતરી છે મિત્રો કે આપ એને એ રીતે સજ્જ કરશો અને ગુજરાતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનશો. મિત્રો, જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક સમય એવો હતો કે ડોક્ટર, તમે ડોક્ટર કહો એટલે કામ ચાલી જાય. પછી પેટની તકલીફ હોય, આંખની તકલીફ હોય, કાનની હોય, બધું ચાલે. ડોક્ટર છે બધું ચાલે, બધું થઈ જાય. હવે એવું નથી. હવે તો જમણા હાથે તકલીફ થયો તો ડોક્ટર બીજો, ડાબા હાથે બીજો ડોક્ટર. એમ મિત્રો ધીરે ધીરે તમારા ક્ષેત્રમાં પણ ખૂબ ડિટેલમાં સેક્શનલ પ્રોફેશનલિઝમ ડેવલપ થઈ ગયું છે. ચોક્કસ વિશ્વની માસ્ટરી એને પણ જેટલું જલ્દી ઇન્સ્ટિટ્યુશનલ ફોર્મ મળશે, એક્સપર્ટાઇઝ લેવલ. અને માનું જેમ કે કોઈ કેટલાક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે કોઓપરેટિવ સેક્ટરમાં માસ્ટરી હોય એટલે એમાં ત્યાં જાય છે લોકો. કેટલાક એવા હોય જેને કોર્પોરેટ વર્લ્ડ સાથે જ માસ્ટરી હોય, કેટલાક એવું હોય કોઈ ગવર્મેન્ટના PhD હોય એની માસ્ટરી હોય. પણ આ મોટું મોટું ડિગ્રી તો દેખાય છે. પરંતુ આવનારા દિવસોમાં એમાં પણ ગ્લોબલ જયારે તમારી દુનિયા ચાલવાની છે એમાં એક અલગ પ્રકારની આવશ્યકતા ઉભી થવાની છે. આ રાજ્ય સરકારનો પ્રયાસ એવો છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી પણ જે વિદ્યાર્થીઓ છે એમને સ્કિલ ડેવલપમેન્ટ માટેનો અવસર મળે. સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ્સ માટે 5 વીકના, 7 વીકના, 15 વીકના એવા એકાઉન્ટ, કોમર્સ, ફાઇનાન્સને લગતા એડિશનલ એને ટ્રેનિંગ માટેના કામો મળે.